ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. સાયકોલોજીમાં 7મું ચેપ્ટર સલાહ અને મનોપચાર. મિત્રો, અત્યાર સુધી આપણે સલાહ અને મનોપચારમાં સલાહની વ્યાખ્યા, સલાહનો અર્થ, સલાહના સોપાનો, અસરકારક સલાહના લક્ષણો અને કૌશલ્યો, એ ઉપરાંત મનોપચારની અંદર મનોપચારનો અર્થ, જેમાં આપણે જોયું મનોપચાર એટલે માનસિક રોગોનો મનોવૈજ્ઞાનિક પદ્ધતિઓ દ્વારા ઉપચાર. લેહનર અને ક્યુબની વ્યાખ્યા પણ આ જ પ્રમાણે અર્થ સૂચવે છે કે સમસ્યા કે બીમારીને મનોવૈજ્ઞાનિક પદ્ધતિઓ દ્વારા હલ કરવાની એક પ્રક્રિયા છે અને મનોપચાર દ્વારા ઉકેલ પામતા પ્રશ્નો મોટે ભાગે સંવેગાત્મક કે મનોવૈજ્ઞાનિક હોય છે. મિત્રો, છેલ્લે આપણે મનોપચાર અને સલાહ વચ્ચે, કારણ કે બંનેમાં સલાહ આપવાની વાત છે, પરંતુ ફરક ક્યાં છે, તફાવત ક્યાં છે, તેની છેલ્લા વિડીયોમાં આપણે ચર્ચા કરી. આજે આપણે સલાહ અને મનોપચારની અંદર મનોપચારની પ્રક્રિયા, પ્રોસેસ ઓફ સાયકોથેરાપી. તો મનોપચારની પ્રક્રિયાની અંદર સૌપ્રથમ ટૂંકો પ્રશ્ન પૂછાય છે કે મનોપચારનો ધ્યેય શું છે. 1 માર્કના પ્રશ્નમાં વારંવાર બોર્ડમાં આ પ્રશ્ન પૂછાય છે. મનોપચારની પ્રક્રિયાનો મુખ્ય ધ્યેય વ્યક્તિને સ્વજાગૃત અને વધારે સર્જનાત્મક બનાવી તેને તેના સામાજિક વાતાવરણમાં ફરીથી સ્થાપિત કરવાનો છે. ફરીથી વ્યાખ્યા બોલીશ. મુખ્ય ધ્યેય વ્યક્તિને સ્વજાગૃત અને વધારે સર્જનાત્મક બનાવી તેને તેના સામાજિક વાતાવરણમાં પુનઃ સ્થાપિત કરવાનો છે. મિત્રો, જ્યાં સુધી દર્દી પોતે જાગૃત નહીં હોય ત્યાં સુધી આ ઉપચારનો કોઈ અર્થ નથી. એટલે મનોપચારની અંદર વ્યક્તિને પહેલાં જાગૃત કરી અને વધારે સામાજિક વાતાવરણની અંદર પોતાના વર્તનમાં સુધારો લાવી શકે એના માટે ફરીથી એ વાતાવરણમાં એ મૂકવાનું ધ્યેય છે મનોપચારનું છે. એ ઉપરાંત પણ બીજા કેટલાક ધ્યેય છે, જેમ કે મનોરોગીમાં સારા થવાની ઈચ્છા જગાડવી, તેના આવેગિક દબાણોને સાંભળવા, આદતોમાં પરિવર્તન લાવવું, વિચાર ક્રિયામાં પરિવર્તન લાવવું, અન્ય વ્યક્તિઓ સાથેના સંબંધો અને વાણી વ્યવહાર સુધારવા, નિર્ણય લેવામાં તેને મદદ કરવી, તેની પોતાની પસંદગી અંગે જાગૃત કરવું. એ ઉપરાંત રોગીની સ્વજાગૃતિ વધારી તેનામાં વિધાયક વિકાસની શક્યતાને દર્શાવી અને અંતે એક જાગૃત, સ્વસ્થ અને સ્વનિર્ભર વ્યક્તિ બનાવવાના ધ્યેયોનો સમાવેશ મનોપચારની અંદર થાય. એટલે આ માટે મનોપચારની પ્રક્રિયા છે એ 3 સ્ટેપમાં વહેંચવામાં આવી છે, 3 ભાગમાં વહેંચવામાં આવી છે. હવે મનોપચારક અને દર્દી વચ્ચેના પહેલા તબક્કાની અંદર શું થાય છે? જ્યારે દર્દી ઉપચાર અર્થે ઉપચારક પાસે આવે છે ત્યારે આરંભનો તબક્કો, પ્રથમ સિટિંગમાં શું થાય છે? તો આ તબક્કાની અંદર દર્દી સાથે પહેલાં તો મનોપચાર છે, મનોપચારક એટલે કે સલાહ આપનાર, ઉપચાર કરનાર દર્દી સાથે પરસ્પર વિશ્વાસનો સંબંધ સ્થાપિત કરે છે, જેને સાયુજ્ય કહેવાય. સાયુજ્ય એટલે શું? ફરીથી શબ્દ નવો છે સાયકોલોજી માટે. તો કે મનોપચારક દર્દી સાથે પરસ્પર વિશ્વાસનો સંબંધ સ્થાપિત કરે. કારણ કે વિશ્વાસ જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી એ પોતાના મનની વાતો છે એ ખુલ્લીને કરી શકશે નહીં. એટલે દર્દી અને મનોપચારક બંને સાથે મળી મનોપચાર માટે અમુક શરતોથી જોડાય છે, જેની ચર્ચા આપણે અગાઉ મનોપચારના સોપાનની અંદર આપણે જોયું, સલાહના સોપાનની અંદર એટલે તેઓ ધ્યેય નક્કી કરે છે અને એ મર્યાદાઓથી પણ માહિતગાર બને છે. એટલે આ રીતે પણ પહેલો તબક્કો મહત્ત્વનો છે. મિત્રો, અહીંયા આપણે બંને વચ્ચે મનોપચાર અને સલાહ વચ્ચેનો તફાવત જોયો.
એટલે જેમ સલાહના સોપાનો હતા કે સલાહાર્થી સાથે વિશ્વાસ સ્થાપિત થાય એવો પ્રયત્ન કરવો, અમુક શરતો નક્કી કરે, ધ્યેય નક્કી કરે, દરેક વ્યક્તિની પોતાની મર્યાદા હોય એનાથી પણ એકબીજા માહિતગાર થાય. તો અહીંયા પણ ઉપચારક અને દર્દી વચ્ચે પ્રથમ તબક્કાની અંદર આ રીતે શરૂઆત થાય છે. એટલે આ તબક્કો અનેક રીતે મહત્ત્વનો બની રહે છે. બીજા તબક્કાની અંદર એટલે કે મધ્યનો તબક્કો, આ મિડલ તબક્કાની અંદર ટૂંકા પ્રશ્નમાં પૂછાય છે કે આ તબક્કો ખરેખર ઉપચારનો તબક્કો છે. શા માટે? તો કે દર્દીને પોતાના જીવનમાં પ્રાપ્ત થયેલ અયોગ્ય શિક્ષણને કારણે અમુક સમસ્યાઓ ઉદ્ભવી હોય છે. શા માટે વ્યક્તિને ઉપચારક પાસે જવું પડે છે? તો કે પોતાના જીવનની અંદર ક્યાંક અયોગ્ય શિક્ષણ કંઈક એવું શીખ્યા હોય જેને લીધે અમુક સમસ્યાઓ ઉદ્ભવે છે. એટલે આવા શિક્ષણના સ્થાને, અયોગ્ય શિક્ષણના સ્થાને નવી ક્રિયાનું પુનઃ શિક્ષણ આપવામાં આવે છે. એ સુધારીને એ ફરીથી નવું વર્તન કઈ રીતે કરી શકે એ શીખવવામાં આવે છે કે જેથી તેનામાં પરિવર્તન આવે. એટલે આ માટે ઉપચારકે દર્દી પર પૂરતું ધ્યાન આપી અને અંગત બાબતોની ગોપનીયતા જાળવવા માટે પણ વિશ્વાસની ખાતરી આપવાની જરૂર રહેતી હોય છે. એટલે ખરેખર મધ્યનો તબક્કો છે ઉપચારનો તબક્કો કહેવાય. કારણ કે ફર્સ્ટ આરંભના તબક્કાની અંદર તો બંને એકબીજા સાથે પ્રાથમિક વાતચીત કરે, એકબીજા સાથે વિશ્વાસ સ્થાપિત કરે, શરતો નક્કી કરે, ધ્યેય નક્કી કરે, મર્યાદાઓને જાણે. પરંતુ મધ્યના તબક્કાની અંદર દર્દીને અયોગ્ય શિક્ષણના સ્થાને નવી ક્રિયા એટલે કે નવું વર્તન કઈ રીતે કરે એ ફરીથી એને શીખવવામાં આવે છે અને જેને લીધે દર્દીમાં એ પરિવર્તન આવે છે. એ દર્દી પર ઉપચારક પૂરતું ધ્યાન તો આપે છે, પરંતુ તેની ખાનગી બાબતો છે, અંગત બાબતો છે એ ગુપ્ત રહે એના માટે પણ વિશ્વાસની ખાતરી આપવાની ઉપચારકને જરૂર રહેતી હોય છે. ત્યાર પછી છે અંતિમ તબક્કો. છેલ્લા તબક્કાની અંદર ઉપચારક આ સંબંધનો અંત લાવવાનો છે કે પૂરો કરવાનો છે. એટલે કે જ્યારે દર્દી ભૂતકાળના સ્થાને વર્તમાનમાં જીવવા ટેવાઈ જાય અને પોતાના ભવિષ્ય તરફ નજર દોડાવતો થાય, વધારે સારી રીતે મુક્ત બની અને મનોપચારનો અંત લાવવામાં આવે છે. એટલે કે એક રીતે જોઈએ તો અહીંયા કોઈ વ્યક્તિગત વિકાસની કોઈ સીમા જ નથી. એટલે આ સમસ્યાનો કોઈ અંત નથી, પરંતુ ઉપચારક છે એ ઉપચારની શરૂઆતમાં નક્કી કરેલ જે લક્ષ્ય હતું ત્યાં સુધી પહોંચી જાય તો દર્દી સાથેના એ સંબંધને પૂરો કરવાનો હોય છે. એટલે કે ઔપચારિક રીતે આ સંબંધનો અંત લાવવાનો હોય છે. પરંતુ દર્દી જો પોતાના જીવનમાં ઉપચાર દરમિયાન શીખેલી નવી બાબતોની અજમાયશ કરે, તે દરમિયાન તેને કોઈ તકલીફ પડે કે સમસ્યા ઊભી થાય તો ફરીથી સમસ્યા ઊભી ન થાય તે જોવા માટે એટલે કે અનુપ્રક્રિયા ચાલુ રાખવી જરૂરી છે. અનુપ્રક્રિયા એટલે શું? તો કે ઉપચાર પછીની પણ દર્દી પોતાને શીખવેલ વર્તન કે જે કંઈ બાબતો એને શીખવવામાં આવી છે તેનો અમલ બરાબર કરે છે કે નહીં, અને એ અમલ કરવા જતાં એને જો કોઈ સમસ્યાઓ ઉદ્ભવે તો એના માર્ગદર્શન માટે આવી અનુક્રિયાઓ ચાલુ રાખવી જરૂરી છે. એટલે અન્ય ઉપચાર કરતાં મનોપચારની અંદર વિશિષ્ટ આવડત અને કુશળતા પણ એટલી જ જરૂરી છે. મિત્રો, હવે પછી આપણે મનોપચાર પ્રત્યેનો ભારતીય અભિગમ મુજબ કઈ રીતે દર્દીને સાજા કરવામાં આવે છે જેની ચર્ચા આપણે હવે પછીના વિડીયોમાં કરીશું.